સુરતમાં 3 દિવસ બાદ ખાડી પૂરના પાણી ઓસર્યા છે। લીંબાત મીઠી ખાડી વિસ્તારમાં પૂરના પાણી ઓસર્યા। પાણી ઓસરતા ચારે તરફ કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ગંદકી દૂર કરવા એસએમસીની ટીમ હવે કામે લાગી ચૂકી છે। સફાઈ કર્મીઓ અને જેસીબી સાથે અહીં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે। સુરતમાં ખાડીપુરના પાણી ઓસર્યા છે। લીંબાત મીઠી ખાડીમાં 3 દિવસ બાદ ખાડીપુરના પાણી ઓસર્યા। ત્યારબાદ ગંદકી અને કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જેને નાથવા હવે એસએમસીની ટીમ કામે લાગી છે। સુરત શહેરના લીંબાતમાં 3 દિવસ બાદ મીઠી ખાડી જે વિસ્તાર છે ત્યાં મીઠી ખાડીના પાણી જે હવે ઉતરી ચૂક્યા છે। જોઈ શકાય છે કે પાણી ઉતર્યા બાદ જે છે મનપાના જે સફાઈ કર્મચારીઓ છે તેમની આખીને આખી ટીમ અહીં જે સાફ સફાઈ માટે લગાવી દેવામાં આવી છે, કારણ કે કાદવ અને કીચડ અને ગંદકીનું સામ્રાજ્ય ન રહે તે માટે આ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। નાયબ આરોગ્ય અધિકારી પણ આપણી સાથે ઉપસ્થિત છે, તેમને આપણે પૂછવાનો પ્રયાસ કરીશું। સર, આપનું નામ જણાવશો અને હાલ કયા પ્રકારની કાર્યવાહી આ આપણા વિસ્તારમાં છે, કેટલા કર્મચારીઓ છે, કેટલી મશીનો લગાવવામાં આવી? મારું નામ ડૉક્ટર નિમેશ દેસાઈ, નાયબ આરોગ્ય અધિકારી લિંબાયત ઝોન। આજે મોર્નિંગમાં 7 વાગે જેવું આપણા પાણી કમ્પ્લીટલી અહીંયા મીઠીખાડી વિસ્તારમાં ઉતરી ગયા। ત્યાર પછી આપણે ત્યાં ટીમ ડિપ્લોય કરી દીધેલી છે સફાઈ માટેની, જેની અંદર 136 જેટલા સફાઈ કામદારો એક્સક્લુઝિવલી મીઠીખાડી વોર્ડની અંદર આપણે મૂકેલા છે। અને મશીનરીની વાત કરીએ તો 3 જેસીબી, 2 રોબોટ અને 5 ટ્રેક્ટર અને 2 ટ્રક એ રીતે આપણે અહીંયા ડિપ્લોય કરેલા છે, જેની કામગીરી સઘન રીતે અત્યારે અહીંયા ચાલુ રહી છે, આપ જોઈ શકો છો। સાથે સાથે આપણે મેડિકલ ટીમ બી અહીંયા ડિપ્લોય કરેલી છે, જે કમરુનગર પોલીસ ચોકી પર ચાલુ છે। અને સાથે સાથે સર્વેલન્સની કામગીરી બી આપણે દરેક ઘરે અત્યારે સવારે મોર્નિંગમાંથી સ્ટાર્ટ કરી દીધેલ છે। કુંભારિયા વોર્ડમાં બી પાણી ઉતરવાના ઓલમોસ્ટ ચાલુ થઈ ગયેલા છે, ત્યાં બી આપણે ટીમ ડિપ્લોય કરી દીધી છે, ત્યાં બી આપણી સફાઈની કામગીરી વ્યવસ્થિત ધોરણે ચાલુ થઈ ગયેલી છે। સર, ખાસ કરીને ગંદકીનું સામ્રાજ્ય ના રહે તેની માટે કયા પ્રકારની અંતે લાસ્ટ સુધીમાં કાર્યવાહી કરવામાં, જેમ ફાયર ફોર્સિસ હોય છે વગેરે? અત્યારે પહેલાં ફર્સ્ટ રાઉન્ડમાં આપણે નેક્સ્ટ 2 થી 3 અવર્સની અંદર પ્રોપર જે ગાદવ કિચડ છે એ મશીનરી અને મેન્યુઅલી સફાઈ કરી દઈએ। ત્યાર પછી આપણે ફાયરની ટીમ બોલાવી અને ત્યાંના ફાયર બ્રાઉઝરથી આપણે વોશિંગ બી વ્યવસ્થિત કરાવી દઈશું। અને ત્યાર પછી લાસ્ટમાં આપણે જંતુનાશક દવાનો છંટકાવ બી કરી દઈશું, જેથી આગળનો કોઈ રોગચાળો ફેલાય નહીં। અને સાથે સાથે મેડિકલ ટીમ જે છે એ ઘરે આપણું દરેકનું સર્વેલન્સ કામગીરી ચાલુ છે। બિલકુલ, જે રીતે નાયબ આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે સંપૂર્ણ આખી મનપાની સફાઈની કામગીરીની ટીમ હોય, મેડિકલની ટીમ હોય, અંતે જે આખી જે ફર્સ્ટ રાઉન્ડ ચાલી રહ્યું છે, સેકન્ડ રાઉન્ડમાં જે છે આમાં જે છે ફાયર બ્રાઉઝર આવશે, ત્યારબાદ એને સાફ કરીને તેના પર દવાનો છંટકાવ કરવામાં આવશે। એટલે કે 3 દિવસ બાદ જે મીઠી ખાડીનું પાણી છે તે ઉતરી ચૂક્યું છે અને હવે મનપા દ્વારા સફાઈની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત।